નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી અને પાઠ નંબર 6 ભીખુ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય પોથીમાં આવતા કેટલાક પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું. પરંતુ તે પહેલાં આપણે ગયા વિડીયોની અંદર જે અભ્યાસ કરી ગયા તેના વિશે થોડી ચર્ચા કરીશું. તો કે આપણે શરૂઆત કરી હતી કે ફૂલોની છાબડી પર, પછી સાબુ, ગોળ વગેરે અનેક પદાર્થો પર એ લેખકની દૃષ્ટિ ફરી હતી. બરાબર. તો કે લેખકની દૃષ્ટિ કયા કયા પદાર્થો પર ફરી હતી? તો કે ફૂલોની છાબડી, નાળિયેર, સાબુ, ગોળ જેવા અનેક પદાર્થો પર એમની દૃષ્ટિ છે એ ફરી વળી હતી. સામેના રસ્તા ઉપર એક મીઠાઈની દુકાન હતી. એ મીઠાઈની દુકાનની અંદર અલગ અલગ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવી હતી. હવે કંઈક તહેવાર હતો, તેથી એ દુકાનોની અંદર રોશની કરવામાં આવી હતી. આપણે જાણીએ છીએ કે તહેવારો હોય તો આપણે પણ દિવાળીની અંદર આપણા ઘર ઉપર કે આવી ઝબકિયા લાઇટો કે એવું કંઈ આપણે મૂકતા હોઈએ છીએ. તો તે રીતે આ દુકાનની અંદર પણ આ રોશની આવી કરવામાં આવી હતી. હવે આ મીઠાઈની દુકાન છે એની ખૂણાની અંદર એક 10-12 વર્ષનો છોકરો એ અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ એ પેલા મીઠાઈની થાળ તરફ, અને તેમાં પણ ખાસ કરીને પેલી જલેબીના ચકચકિત ગૂંચળા તરફ જોઈ રહ્યો હતો. એટલે કે અહીં આ મીઠાઈની દુકાન છે એના એક ખૂણાની અંદર આ એક 10-12 વર્ષનું છોકરું છે, એને આ મીઠાઈ ખાવાની અત્યંત તૃષ્ણાથી, એટલે કે ખાવાની ખૂબ જ ઈચ્છા હતી. તેથી એ મટકું માર્યા વિના કે આંખનો પલકારો કર્યા વિના એ પેલું ખાસ મીઠાઈ જે જલેબીના ચકચકિત ગૂંચળા તરફ એ એકદમ ધ્યાનપૂર્વક લીન બનીને એ જોયા કરતો હતો. હવે આ બાળક છે એ બાળક પાસે એક સાજું લુગડું પણ ન હતું. તેથી એ બાળક છે એ અડધી આસમાં અને અડધી ઘેલછામાં એ પેલી મીઠાઈની થાળ તરફ એ જોયા કરતો હતો. તો એ જે બાળક છે એકદમ લીન બનીને, એક ધ્યાન બનીને પેલા મીઠાઈને જોઈ રહ્યો હતો. તો એની આ સમાધિથી આડકસાઈને એક યુવાન છે એ લેખક તરફ છે એ જોઈને એ હાસ્ય કરે છે. પરંતુ લેખક છે એ લેખક તરફથી કોઈ પણ જાતનો એ ઉત્તર ન મળતા એ યુવાન છે એ દુકાનની અંદર પ્રવેશ કરે છે. ત્યાં યુવાન છે એને પાસેર જલેબી છે એને જોખાવે છે, તોલાવે છે, અને એમાંથી એક જલેબી કાઢી લે છે. અને પેલા 10-12 વર્ષનો જે ભિખારી છોકરો છે ત્યાંથી એ પેલો જલેબી છે ખાતો ખાતો ત્યાંથી પસાર થાય છે. હવે એ ત્યાંથી પસાર થાય એટલે એટલી નજીકથી કે એ જલેબીની સુગંધ એ લઈ શકાય એટલી નજીકથી પસાર થતો હતો. તેથી અડધી આસમાન અડધી ઘેલછામાં પેલા બાળક છે, ભિખારી છોકરો છે, એ થોડીક હઠેળી લંબાવે છે કે મને પણ આપશે, હું માંગી જોઉં. ભિખારી હતો એટલે. તો પરંતુ પેલો જે યુવાન છે એ ત્યાંથી એ જલેબીને ખાતો ખાતો એ પસાર થઈ ગયો. આ બાળક છે એ પસાર થતો તો ત્યારે પોતે હથેળી લંબાવીને પોતાના અંગૂઠા પર એ થોડોક ઊંચો થાય છે, નીચો થાય છે, પોતાનું શરીર ઊંચે લઈ જાય છે, નીચે લઈ જાય છે કે આપશે એમ કરીને એ શું કરે છે, થોડો ઊંચો નીચો થાય છે. પરંતુ પોતાનો ભૂંઠો પડેલો જે શર્મિંદા થયેલો હાથ છે એને શું કરે છે, પોતાના લગર વગર કંગાલ પહેરણની અંદર છુપાવી લે છે. લગર વગર એટલે કે ચિત્રે હાલ કપડાની અંદર પોતાનો ભૂંઠો શર્મિંદા થયેલો હાથને પોતે છુપાવી લે છે. એટલામાં ત્યાં કોઈક પારસી બાનુનો જે પટાવાળો છે એ આવે છે મોટર ગાડી, અને ત્યાં કોઈક સાથે માથાકૂટ થાય છે. એટલે થાય છે કે તેથી કોઈક કહે છે કે એ આંખ પણ નથી કે શું, એમ કરીને કહે છે. એટલે ત્યાંથી કહી પસાર થતો કહે છે કે એ આંખ પણ નથી કે શું, એમ કહે છે. અને ત્યાંથી પેલો જે વ્યક્તિ છે તે કહે છે જા 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 એમ કરતો એ પેલા પટાવાળાને કહે છે. પટાવાળો ત્યાં મીઠાઈની દુકાન પાસે આવે છે અને ઊભો રહે છે. અને પેલા બાળકને કહે છે કેમ ઊભો છે, તારે શું કામ છે, તારે શું લેવાનું છે, એમ કહીને એ બાળકને ધિક્કારે છે. તેથી પેલો બાળક છે, ભિખારી બાળક છે, આર્ત સ્વરે એટલે કે ખૂબ જ દુઃખદ
અવાજે એ કહે છે, હા સાચું, મારે ભિખારીને શું લેવાનું હોય? એમ કરીને પેલો છોકરો છે દ્રઢ એટલે કે મક્કમ પગલે એ ત્યાંથી મુઠ્ઠી વાળીને પાછો નીકળી આવે છે. ત્યાંથી એક પણ નજર એ પાછી નાખ્યા વગર ત્યાંથી એ બાળક નીકળી આવે છે. પછી પોતાના ખિસ્સામાં ખખડેલા જે પૈસા છે, તો કે એણે જે 10 પૈસાનો જે બરફ સાર્યો હતો, બરફ સારવું એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું, તો એના માટે 10 પૈસા મળ્યા હતા. તો એ બાળક છે એક દુકાને જઈને એણે 6 પૈસાના એ દાડિયા જોખવ્યા. હવે એને પોતાના જે ચીથરાની અંદર એટલે કે ગંદુ કપડું હશે એની પાસે સાજુ લુગડું તો હોય નહીં, એટલે તે ચીથરાની અંદર પેલા દાડિયા જોખાવ્યા એને બાંધી રહ્યો હતો. હવે એ ભિખારી બાળક છે એમાંથી એક મુઠ્ઠી છે પોતે લઈ છે અને પોતાના મોં તરફ એ લઈ જાય છે, અને એ દાડિયાને ખાવા માટે પોતાનું મોં છે આતુર હોય છે, તેથી પોતાનું મોઢું છે એ મોંને પહોળું કરે છે. પરંતુ પેલા બાળકને કંઈક યાદ આવી જતાં એ પાછું એ મુઠ્ઠીને પાછી એ નીચે જતી લેખક જોઈ છે, અને એ દાડિયા છે ફરી એ શું કરે છે તે પેલા ચીથરાની અંદર મૂકી દે છે અને બાંધી રહી છે. અને એ બાળક છે એ પેલા દરવાજાની સાંકડી નેડ તરફ એ જવા લાગ્યો. એટલે લેખકને એવું લાગ્યું કે આ પેલો સાંકડી નેડની અંદર સળતો કુટુંબ પેલી કંગાલ સ્ત્રીનો એના ઘરનો એ આધાર સ્તંભ હશે, એટલે કે એના ઘરનો એ આધાર હશે, કુટુંબનો આધાર હશે એમ માને છે લેખક. ત્યારબાદ એ ઘરે જાય છે બાળક, અને ત્યાં એની માતા છે એને એક ગોદડી પાથરે છે અને એની પાસે બેસાડે છે અને પૂછે છે કે બેટા ક્યાં હતો અત્યાર સુધી? તો કહે છે કે માં, હું ત્યાં જલેબીની દુકાન એટલે કે દુકાને હતો. તો કે એની માતા પૂછે છે કે બેટા ત્યાં કંઈ ખાધું? તો કે બોલે છે શાંતિ કે હા મેં ખાધું છે, મેં ખૂબ દાડિયા ખાધા, ખૂબ જલેબી ખાધી. એમ કરીને એ પોતાની મા સામે એ ખોટું બોલે છે, જૂઠું બોલે છે. અને એની માતા છે એની માતાને જણાવતા કહે છે કે માં, પેલી જલેબીની દુકાન છે એ દુકાને મને એક જણે જલેબી ખવડાવી એમ પણ કહે છે. તેથી એ બાળકને એની માતા કહે છે કે બેટા, થોડું પોતાના ભાંડરડા માટે એટલે કે પોતાના નાના ભાઈ બહેન માટે પણ થોડું રખાય ને, એના માટે પણ થોડું લવાય ને, તારા પાડિયા મોટા થાય તેમ છે, એટલે કે તું ખવડાવશે તો આ મોટા થશે એમ કરીને એની માતા કહે છે. આ રીતે પેલો ભિખારી છોકરો છે એ પોતાની માતા આગળ એ ખોટું બોલે છે કે મેં ખૂબ ધરાઈને દાડિયા ખાધા અને ખૂબ પાણી પણ પીધું એમ કરીને એ ખોટું બોલે છે. અંતે લેખક છે એ લેખક પેલા બાળક છે એની પાસે નજીક એકદમ જાય છે અને એને બાળકનો હાથ પોતાના હાથમાં લઈ લે છે અને એ પેલા બાળકને પૂછે છે કે મેં તને જલેબી ખાતા પણ જોયો અને દાડિયા ખાતા પણ જોયો, પણ તારું નામ તો મને કે. અંતે પેલા ભિખારી છોકરો છે એને પોતાની જે વાત છે એ સમજાઈ ગઈ, કળાઈ ગઈ એ જાણીને થોડું મલકાઈને હસતા એ પેલું બાળક આ લેખકને જવાબ આપે છે કે સાહેબ, મારું નામ ભીખુ. આ રીતે આ ભિખારી જે પાત્ર ભીખુ છે એનું આપણે એ રીતે અભ્યાસ કર્યો હતો. હવે આપણે સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન 1ની અંદર જોઈશું. તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એની અંદર વિકલ્પો છે, તો વિકલ્પના પ્રશ્નો જોઈશું. પહેલું છે, વીજળીની રોશની શાનાથી ઝાંખી થતી હતી? તો કે એ ધુમાડાથી, બી મિલથી, સી ચમકારાથી, ડી સાંજથી. તો સાચો ઉત્તર આવશે તો કે ધુમાડાથી. એની અંદર આપણે શરૂઆતની અંદર જોઈ ગયા કે લેખક છે સાંજના સમયની અંદર આપણને 7:30 થવા આવ્યા હતા અને એ ઊંચે ચડેલા મિલના ધુમાડા છે નીચે આવે છે અને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. બીજો છે, દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં કોણ બેઠું હતું? તો એ ધનવાન સ્ત્રી, બી કંગાળ સ્ત્રી, સી ભિખારી, ડી ભીખુ. તો સાચો ઉત્તર શું આવશે?
તો કે સાંકડી કમાનમાં કોણ બેઠું હતું? તો કે બી કંગાળ સ્ત્રી બેઠી હતી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, એક કંગાલ પર ઇતની રહમ કરો, આ વાક્ય કોણ બોલે છે? તો કે શરૂઆતની અંદર આપણને આ વાક્ય સાંભળવા મળ્યું હતું, એકદમ દર્દથી બોલાયેલા. તો લેખકે જોયું તો સાંકડા એટલે કે દરવાજા સામેની સાંકડી કમાનની અંદર કોણ બેઠું હતું? તો કે આપણે જોઈશું એ ભીખુ, બી કંગાળ સ્ત્રી, સી લોકો, ડી દર્દી. તો જવાબ આવશે શું? બી કંગાળ સ્ત્રી. ચોથું, મૃત્યુના મુખમાંથી છોકરાને કોણે બચાવી લીધો? એ લેખકે, બી કંગાળ સ્ત્રીએ, સી સોફરે, ડી મોટરે. તો સાચો ઉત્તર આવશે તો કે સી સોફરે અત્યંત ચાલાકીથી છોકરાને બચાવી લીધો. ત્યારબાદ આપણે આગળ જોઈશું તો કે પાંચમો પ્રશ્ન છે, સોફરે થપકા ભરી નજર કોના તરફ નાખી? એ છોકરા તરફ, બી છોકરાની મા તરફ, સી લેખક તરફ, ડી લોકો તરફ. તો સાચો ઉત્તર કયો આવશે? તો કે બી છોકરાની મા તરફ. તો કે સોફરે થપકા ભરી નજર છોકરાની મા તરફ નાખી. છઠ્ઠું, મીઠાઈની દુકાનમાં દુકાનદારે રોશની શા માટે કરી હતી? બરાબર. તો એ તહેવારને કારણે, બી મીઠાઈ જોઈ શકાય તેથી, સી લોકોને આકર્ષવા, ડી લોકોની ઠઠને કારણે. બરાબર. તો સાચો ઉત્તર શું આવશે? એ આવશે તો કે તહેવારને કારણે. સાતમું, ભિખારી 6 પૈસાનું શું જોખવતો હતો? એ દાળિયા, બી મીઠાઈ, સી જલેબી, ડી બરફી. તો સાચો ઉત્તર આવશે એ દાળિયા જોખવતો હતો. આઠમું, ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે? તો કે એ દિલ્હી, બી અમદાવાદ, સી ગોંડલ, ડી વીરપુર. તો કે સાચો ઉત્તર કયો આવશે? તો કે બી અમદાવાદ. બરાબર. તો આ રીતે આપણે વિકલ્પના પ્રશ્નો જોયા. એને ફરી આપણે એકવાર જોઈ લઈએ. વીજળીની રોશની શાનાથી ઝાંખી થઈ રહી હતી? તો કે એ ધુમાડાથી. બીજો પ્રશ્ન, દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં કોણ બેઠું હતું? તો કે કંગાળ સ્ત્રી. ત્રીજું, એક કંગાલ પર ઇતની રહમ કરો, આ વાક્ય કોણ બોલે છે? તો કે બી કંગાળ સ્ત્રી. ચોથું, મૃત્યુના મુખમાંથી છોકરાને કોણે બચાવી લીધો? તો કે સોફરે. ત્યારબાદ પાંચમું, સોફરે ઠપકા ભરી નજર કોના તરફ નાખી? તો કે છોકરાની મા તરફ. છઠ્ઠું, મીઠાઈની દુકાનમાં દુકાનદારે રોશની શા માટે કરી હતી? તો કે તહેવારને કારણે. સાતમું, ભિખારી 6 પૈસાનું શું જોખવતો હતો? તો કે પોતે ભિખારી છોકરો 6 પૈસાનું દાળિયા જોખવતો હતો. અને આઠમું, ભીખુ પાઠની ઘટના કયા શહેરની છે? તો કે અમદાવાદની. બરાબર. ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન 2. એની અંદર પ્રશ્ન 2 ની અંદર આપણે જોઈશું તો પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા? તો લેખક અકસ્માતથી બચવા માટે ફૂટપાથ પર ચાલતા હતા. બરાબર. એટલે લેખક અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા? તો કે લેખક અકસ્માતથી બચવા માટે ફૂટપાથ પર ચાલતા હતા. ત્યારબાદ
લેખકે શા માટે પોતાનું ડોકું અવાજ તરફ ફેરવ્યું? તો એક કંગાલ પર इतनी रहम करो એ શબ્દો બીજી વાર સાંભળતા લેખકે પોતાનું ડોકું અવાજ તરફ ફેરવ્યું. બરાબર. લેખકે શા માટે પોતાનું ડોકું અવાજ તરફ ફેરવ્યું? તો કે એક કંગાલ પર ઇતની રહમ કરો એ શબ્દો બીજી વાર સાંભળતા લેખકે પોતાનું ડોકું અવાજ તરફ ફેરવ્યું. બરાબર. તો કે લેખક છે એ લેખક બજારની અંદર દરવાજાની સાંકડી નેડમાં એક ભિખારણ બેઠી હતી, જે કંગાળ સ્ત્રી હતી, તે આ શબ્દ બોલતી હતી કે એક કંગાલ પર ઇતની રહમ કરો. એ શરૂઆતની અંદર તો આ શબ્દો સંભળાય છે, જે દર્દથી બોલાયેલા શબ્દો છે. આ સાંભળતા લેખક છે એ ત્યાં થોભી જાય છે અને ત્યાં પોતાનું ડોકું છે એ જરાક એ ખેંચે છે અને જોઈ તો એ દરવાજાની સાંકડી નેડમાં એક કંગાલ સ્ત્રી બેઠી હતી. બરાબર. અને આ જે છે આ જે શબ્દો એ લેખકે ફરી બીજી વાર સાંભળે છે. ત્રીજો પ્રશ્ન, છોકરાની મા તરફ સોફરે શા માટે ઠપકા ભરી નજર નાખી? તો છોકરાનું ધ્યાન ન રાખવા બદલ સોફરે છોકરાની મા તરફ ઠપકા ભરી નજર નાખી. બરાબર. તો કે છોકરાની મા તરફ સોફરે ઠપકા ભરી નજર શા માટે નાખી હતી? તો છોકરાનું ધ્યાન ન રાખવા બદલ સોફરે છોકરાની મા તરફ ઠપકા ભરી નજર નાખી હતી. ચોથો પ્રશ્ન, કયા વિચાર સાથે લેખકનો હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો? તો સાધારણ માણસોના તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા વ્યક્તિઓને પોષી શકાય તેમ છે. તો કે લેખક છે એ લેખક કયા વિચાર સાથે એના હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો? તો કે સાધારણ માણસોના તદ્દન સામાન્ય વિલાસમાંથી, વિલાસ એટલે કે મોજ મજા કરવી, તો એમાંથી પણ ઘણા વ્યક્તિઓને પોષી શકાય તેમ છે. તો કે લેખક વિચારે છે તો કે લેખકે જ્યારે રૂપિયામાંથી એમણે 9 આના સિનેમાની અંદર ખર્ચ કર્યા હતા અને 6.25 આના છે એ એમણે હોટલની અંદર ખર્ચ કર્યા છે. તો આવા મોજ મજા છે એ સામાન્ય વિલાસમાંથી પણ આવા ઘણા વ્યક્તિઓને પોષી શકાય તેમ છે, એવા વિચાર સાથે લેખકનો હાથ છે ખિસ્સામાંથી બહાર નીકળ્યો. આમ સાધારણ માણસોના તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા વ્યક્તિને પોષી શકાય તેમ છે. ત્યારબાદ 5મો પ્રશ્ન, લેખકની દ્રષ્ટિ કયા કયા પદાર્થો પર ફરી વળી? તો કે ફૂલોની છાબડી પર, નાળિયેર પર,
સાબુ પર તેમજ ગોળ જેવા અનેક પદાર્થો પર તેમની દૃષ્ટિ ફરી વળી. બરાબર. તો કે લેખકની દૃષ્ટિ કયા કયા પદાર્થો પર ફરી વળી હતી તો આપણે એ અભ્યાસની અંદર જોઈ જ ગયા. તો કે ફૂલોની છાબડી, નાળિયેર પર, સાબુ પર તેમજ ગોળ જેવા અનેક પદાર્થો પર એ ફરી વળી. ત્યારબાદ લેખક સ્ત્રીને 3 પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા? તો લેખક 3 પૈસા સ્ત્રીને આપતા પૈસાના ખખડાટથી જાગેલું છોકરું રખેને મને હેરાન કરે તેથી એ વિચાર કરી દૂર જતા રહ્યા. તો કે લેખક સ્ત્રીને 3 પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા? તો કે લેખક 3 પૈસા સ્ત્રીને આપતા પૈસાના ખખડાટથી જાગેલું છોકરું રખેને મને હેરાન કરે તેથી એ વિચાર કરી દૂર જતા રહ્યા. તો કે આપણે જોયું હતું કે પેલી ભેખારણ જે કંગાળ સ્ત્રી હતી એના ખોળામાં એક નાનું છોકરું સૂતેલું હતું અને એનું મોં કેવું હતું તો કે દયામણું મોં કરીને જોયા કરતું હતું. જે બજારની અંદર લોકોની અવર જવર થતી હતી એવા અવર જવર કરતા લોકોને એ જોયા કરતું હતું. તેથી આવા દયામણું મોં રાખીને જોતું અવર જવર કરતું બાળકને જોતા લેખકને પણ દયા આવી જાય. બરાબર. તેથી એનાથી લેખકથી ન જોવાય એટલા માટે લેખક 3 પૈસા એ સ્ત્રીને આપતા પૈસાના ખખડાટથી જાગેલું છોકરું રખેને મને હેરાન કરે તે એ વિચાર કરતા લેખકે એ ત્યાંથી દૂર જતા રહ્યા. 7મો પ્રશ્ન. ધૂળમાં ચિત્રો પાથરી ભિખારી છોકરો શું કરતો હતો? તો કે ધૂળમાં ચિત્રો પાથરી ભિખારી છોકરો દાળિયા જોખવતો બાંધી રહ્યો હતો. તો કે ધૂળમાં ચિત્રો પાથરી ભિખારી છોકરો શું કરતો હતો? તો કે ધૂળમાં ચિત્રો પાથરી ભિખારી છોકરો દાળિયા બાંધી રહ્યો હતો. જે ભિખારી છોકરાએ કેટલા પૈસાના લીધા હતા દાળિયા? તો કે 6 પૈસાના એમણે દાળિયા જોખવ્યા હતા. તેથી એ ધૂળમાં ચિત્રો પાથરીને ભિખારી છોકરો એ દાળિયા બાંધી રહ્યો હતો. બીજું, છોકરા એના ભાઈને શા માટે વળગી પડ્યા? તો છોકરા ભૂખ્યા હતા તેથી ભાઈ કંઈ લાવ્યો હશે એમ ધારીને તેને વળગી પડ્યા.
બરાબર. તો કે છોકરા એના ભાઈને શા માટે વળગી પડ્યા હતા? તો કે જે નાના છોકરા છે એ ભૂખ્યા હતા, તેથી એનો ભાઈ કંઈક એમના માટે કંઈક ખાવાનું લાવ્યો હશે એવું વિચારીને પેલા છોકરા છે એ દોડતા દોડતા આવે છે અને અમારો ભાગ એમ કરતાં એ પોતાના મોટા ભાઈને છે એ વળગી પડે છે. આમ છોકરા ભૂખ્યા હતા, તેથી ભાઈ કંઈક લાવ્યો હશે એમ ધારીને તેને વળગી પડ્યા. ત્યારબાદ લેખકે રૂપિયામાંથી ક્યાં કેટલો ખર્ચ કર્યો? તો કે આપણે જોયું હતું તો કે લેખકે 9 આના સિનેમા જોવામાં અને 6.25 આના હોટલમાં ખર્ચ કર્યા. બરાબર. તો કે લેખકે રૂપિયામાંથી ક્યાં કેટલો ખર્ચ કર્યો હતો? તો કે લેખકે રૂપિયામાંથી એમણે ભદ્ર કિલ્લાની આસપાસથી એમણે મુસાફરી કરી હતી શહેર તરફ. બરાબર. તો એમણે રસ્તામાં એમણે શું કર્યું હતું? તો કે 9 આના સિનેમા જોવા માટે ખર્ચ કરી નાખ્યા. અને બીજું તો કે 6.25 આના છે એમણે શું કર્યા? તો કે એમણે હોટલની અંદર જમવા માટે ખર્ચ કર્યા હતા. આમ લેખકે 9 આના સિનેમા જોવા માટે અને 6.25 આના હોટલને ખર્ચ કરવા માટે કર્યો હતો. બરાબર. ફરી એકવાર આપણે જોઈ લઈએ તો કે લેખકે અકસ્માતથી બચવા ક્યાં ચાલતા હતા? તો કે લેખક અકસ્માતથી બચવા માટે ફૂટપાથ પર ચાલતા હતા. લેખકે શા માટે પોતાનું ડોકું અવાજ તરફ ફેરવ્યું? તો એક કંગાલ પર ઇતની રહમ કરો એ શબ્દો બીજી વાર સાંભળતા લેખકે પોતાનું ડોકું અવાજ તરફ ફેરવ્યું. ત્રીજું, છોકરાની મા તરફ સોફરે શા માટે ઠપકા ભરી નજર નાખી? તો કે છોકરાનું ધ્યાન ન રાખવા બદલ સોફરે છોકરાની મા તરફ ઠપકા ભરી નજર નાખી. તો કે શરૂઆતની અંદર આપણે જોઈએ છે કે લેખક છે એ પેલા સરિયામ માર્ગ પર, સરિયામ એટલે મુખ્ય માર્ગ પર એક નાનકડો છોકરો છે એ રસ્તો ઓળંગી રહ્યો હતો અને મોટર એ ધસમસતી આવતી હતી અને લેખકને એવું કે એ મોટરમાં અથડાઈને અકસ્માતમાં મૃત્યુ પામશે એમ ધારીને એ છોકરાને મોટરના મુખમાં જતો જોઈને લેખકથી રાડ ફાટી ગઈ હતી. પરંતુ અહીં સોફર છે એ પોતાની અત્યંત ચાલાકીથી પેલા બાળકને ઉગાડી લે છે અને એની માતા છે એ હાંફળી ફાફડી ગભરાયેલી એ પોતાના બાળક તરફ આવે છે અને તેથી સોફર છે એ છોકરાનું ધ્યાન ન રાખવા બદલ સોફરે છોકરાની મા તરફ એ ઠપકા ભરી નજર નાખે છે અને એક હોર્ન વગાડતો ચાલ્યો જાય છે. ચોથો, કયા વિચાર સાથે લેખકનો હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો? તો કે સાધારણ માણસોના તદ્દન સામાન્ય વિલાસમાંથી, એટલે વિલાસ એટલે કે મોજ મજામાંથી પણ ઘણા વ્યક્તિઓને આપણે પોષી શકીએ તેમ છે. બરાબર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, લેખકની દ્રષ્ટિ કયા કયા પદાર્થો પર ફરી વળી? તો કે લેખકની દ્રષ્ટિ ફૂલોની છાબડી પર, નારિયેળ પર, સાબુ પર તેમજ ગોળ જેવા અનેક પદાર્થો પર ફરી વળી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, લેખક સ્ત્રીને 3 પૈસા આપીને શા માટે દૂર જતા રહ્યા? તો કે લેખક 3 પૈસા સ્ત્રીને આપતા પૈસાના ખખડાટથી જાગેલું છોકરું રખેને મને હેરાન કરે એ વિચારથી લેખક છે ત્યાંથી દૂર જતા રહ્યા. સાતમો પ્રશ્ન, ધૂળમાં ચીથરો પાથરી ભિખારી છોકરો શું કરતો હતો? તો કે ધૂળમાં ચીથરો પાથરી ભિખારી છોકરો એ દાળિયા બાંધી રહ્યો હતો. આઠમો પ્રશ્ન, છોકરા એના ભાઈને શા માટે વળગી પડ્યા? તો કે છોકરા ભૂખ્યા હતા, તેથી ભાઈ કે કંઈક લાવ્યો હશે એ વિચારીને પેલા એના નાના નાના ભાઈ બહેન છે એ બધા દોડતા દોડતા આવે છે અને એને વળગી પડે છે. નવમું, લેખકે રૂપિયામાંથી ક્યાં કેટલો ખર્ચ કર્યો? તો કે લેખકે
9 આના સિનેમામાં એટલે કે સિનેમા જોવામાં અને 6.25 આના એમણે હોટલની અંદર ખાવા પીવા માટે ખર્ચ કર્યા. ત્યારબાદ આપણે